ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે નિશાંત મોદી. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ નિશાંત, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોઈએ છીએ, તો આજની તમારી પહેલી કમેન્ટ છે. તો તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું ને તમે કમેન્ટ કરી એમ, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે દીપાલી શાહ. ફણગાવેલી મેથી બટેટાનું શાક આપણે કર્યું હતું, એમાં કમેન્ટ કરેલી છે કે માસી સરસ શાક બનાવ્યું છે, થેન્ક યુ માસી. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ દીપાલી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે ફણગાવેલી મેથીને બટેટાનું શાક બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે એમ, તો થેન્ક યુ. તમને એ રેસીપી મારી ગમી એ જાણી ઘણો આનંદ થયો એમ. તો ફણગાવેલી મેથી આપણે હેલ્થ માટે બહુ સારી હોય છે, તેને અલગ અલગ રીતે આપણે ઘણી રીતે એ રીતે બનાવી શકીએ એમ. તો આજે આપણે ફણગાવેલી મેથીનું સૂપ મૂક્યું છે, શાક બનાવ્યું છે. આગળ આપણે ઘણી બધી એ રીતની રેસીપી બનાવશું એમ. ફણગાવેલી મગ મેથી આપણે કઈ રીતે બનાવવા એનો વિડીયો આપણે મૂકેલો છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે જાગૃતિ. કાશ્મીરી પરોઠા બનાવ્યા હતા, એમાં કમેન્ટ કરેલી છે કે બહુ સરસ પરોઠા, પણ વાર બહુ લાગે એમ. સારું કર્યું એક જ બનાવ્યું એમ, પણ મસ્ત દેખાય છે અને ધીમા તાપે સરસ બનાવ્યું છે એમ. ઓમ નમો નારાયણ જાગૃતિ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે કાશ્મીરી પરોઠા બનાવ્યા હતા એમાં કમેન્ટ આવી હતી મને કે કાશ્મીરી પરોઠા બનાવો એમ, તો તમે એમાં કમેન્ટ કરેલી છે, તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે વાર બહુ લાગે, તો કેમ કે થોડુંક જાડું હોય, વધારે પડવાળું હોય અને મેંદાનું હોય, તો એને આપણે એકદમ સરસ પકાવવું પડે ધીમા તાપે એમ. વાર લાગે પણ એમ કે ને સારું ખાવું હોય તો થોડીક વારે લાગે અને રાહે જોવી પડે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે હેમુબેન. દાળ ઢોકળી આપણે બનાવી હતી, એમાં કમેન્ટ કરેલી છે કે આમાં નામ તો HR પંડ્યા છે પણ નામ હેમુબેન છે. નમસ્કાર માસી, મારે દાળ બાટી કેવી રીતે બનાવી તે શીખવાડજો એમ. હેમુબેન પંડ્યા. ઓમ નમો નારાયણ હેમુબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે દાળ ઢોકળી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે કે દાળ બાટી બનાવવાનું શીખવાડજો એમ. તો આપણે દાળ બાટીનો વિડીયો મૂકેલો જ છે, તો હું આશા કરું છું કે તમને ગમશે એમ. અરુસ કિચનમાં આપણે દાળ બાટીનો મૂક્યો જ છે અને આગળ હજી બનાવશું ચોક્કસ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આમાં હાર્દિક ત્રિવેદી છે એકાઉન્ટમાં નામ. સુવાદાણાનો મુખવાસ આપણે બનાવ્યો હતો, એમાં કમેન્ટ કરેલી છે કે આંટી આ મુખવાસ 2-3 મહિના સુધી રહેશે ને એમ. તો ઓમ નમો નારાયણ હાર્દિક, આમાં હાર્દિક છે નામ, તો તમે કોઈ પણ કમેન્ટ કરી હોય એમ. તો સુવાદાણાનો મુખવાસ આપણે બનાવ્યો તો એમાં કમેન્ટ કરેલી છે કે આ મુખવાસ 2 થી 3 મહિના રહે એમ. સવાલ કર્યો છે, રહે ને એમ. તો હા, એ મુખવાસ 2 થી 3 મહિના આરામથી રહે. અને એને તમારે એરટાઈટ ડબ્બામાં રાખવાનો કે એમાં હવા ના લાગે એમ, તો એવો ને એવો રહે એમ. તો આપણે વધારે બનાવ્યો હોય તો એને થોડોક આપણે રેગ્યુલર યુઝ માટે નોખો થોડોક આપણે રાખીને એ રીતે વાપરવાનો, એટલે એને કાંઈ નહીં થાય એમ. આખો જે ડબ્બો હોય એમાં હવા ન લાગવી જોઈએ એમ, એ રીતે ભરીને રાખીએ. કોઈ પણ કાચની બરણીમાં ભરીને રાખો તોય હાલે એમ. તો ચોક્કસ રહે 2 થી 3 મહિના. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે પ્રતિભા મિસ્ત્રી. કાઠિયાવાડી લીલી ચટણી જે મારા બારે બનાવી હતી, એમાં કમેન્ટ કરેલી છે કે અરુણાબેન બહુ લકી, ફૂલ ફેમિલી સપોર્ટ યુ. ઓમ નમો નારાયણ પ્રતિમા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને જે કાઠિયાવાડી લીલી ચટણી મારા બારે બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે. ને તમે કીધું કે અરુણાબેન બહુ લકી છો કે ફૂલ ફેમિલીનો સપોર્ટ છે. તો હા, બધા મારા ફેમિલી મેમ્બરનો મને પૂરેપૂરો સપોર્ટ છે. ને કોઈ પણ અહીંયા મારે ઘરે આવે છે તો એ મારી યારે રેસીપી બનાવે જ છે. ઘણા બધા હારે તમે જોયું હશે, મારા મમ્મી હારે, કાકી હારે, ફૈબા હારે, બધા હારે લગભગ બનાવેલી જ છે એ રીતે રેસીપી એમ. મારી દીકરી હારે બનાવી છે, મારી દેરાણી હારે બનાવી છે, બધા હારે લગભગ એમ. અને મારા બધા ફેમિલીનો મને એટલો સપોર્ટ છે એમ. મારી દીકરાની બહુ છે હેમાલી, એની હારે બનાવેલી છે. ઘણી બધી રેસીપી આપણે એ રીતે બનાવી છે અને બધાય બહુ પસંદ કરે છે એમ. તો ફેમિલીનો સપોર્ટ તો મેઇન છે. અને અમારું આખું ફેમિલી આમાં છે જ, મારા દીકરા હે બેય, બધાય એમ આખું ઘર અમારું આ રીતે સપોર્ટ કરે છે એમ.
તો ફેમિલીના સપોર્ટ વગર કાંઈ નથી. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે યજ્ઞા આહિર. હું 14 વર્ષની છું માસી, અને મેં કાલે આ શાક બનાવ્યું હતું અને બહુ જ મસ્ત બન્યું હતું. હું જૂનાગઢથી છું. થેન્ક યુ યજ્ઞા કમેન્ટ કરવા માટે. અને આપણે જે સરગવાનું શાક બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે. તો તમે કીધું કે કાલે બનાવ્યું હતું ને સરસ બન્યું ને બધાને ગમ્યું એમ. તો થેન્ક યુ. તમને આટલી નાની ઉંમરે બનાવવાનો શોખ છે તો થેન્ક યુ એમ. અને બહુ સારું કહેવાય. તો હું આશા કરું છું કે તમને મારી બધી રેસીપી ગમશે ને તમે જોઈને બનાવો છો એમ. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે સુધા રાવલ. બાજરાના લોટના પરોઠા બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલી છે કે ખાલી બાજરાના આવા બને જ નહીં એમ, કે આમાં પાકું બીજો લોટ મિક્સ કરેલો છે બેન એમ. ઓમ નમો નારાયણ સુધાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે આમાં બાજરાના લોટના આવી રીતે ન બને, કે બીજો લોટ મિક્સ કર્યો છે. તો આપણે એમાં બીજો લોટ કંઈ મિક્સ કર્યો જ નથી, ખાલી બાજરાનું જ બનાવ્યું. તમે આખો રેસીપી એની જોઈ લેહો તો તમને ખબર પડી જાય કે કઈ રીતે બને એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે દીપાલી શાહ. પાણીપુરી આપણે જે સાબુદાણા ફ્લેવરવાળી બનાવી હતી એમાં કમેન્ટ કરેલી છે કે બહુ મસ્ત બની ખીચડી માસી, અને આ તો એવું ફ્લેવર છે કે બધાને પસંદ આવે એમ. અને એમાં પણ બાળકોને આપીએ એટલે ખુશ થઈ જાય. માસી તમારી દરેક રેસીપી સરસ હોય છે અને હું ઘણું બધું ટ્રાય કરું છું. આજે પાલક દમ આલુનું શાક બનાવ્યું એમ, અને બહુ જ સરસ બન્યું હતું. થેન્ક યુ માસી કે તમે રોજ આવી સરસ રેસીપી શેર કરો છો. હું ચોક્કસ બનાવીશ આ ખીચડી. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ દીપાલીબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે પાણીપુરી ફ્લેવરની સાબુદાણાની ખીચડી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમને ગમી, બધાએ બહુ પસંદ કરી. અને તમે કીધું એમ નાના છોકરાઓને પસંદ આવશે એમ. તો ચોક્કસ બધાએ, જે છોકરાઓ સાબુદાણાની ખીચડી નહીં ખાતા હોય એ ખાય. અને એ પર્સનલ અનુભવથી કહું તો અમારી અર્પિતા હજી તો 1.25 વર્ષની જ થઈ છે, એટલો તોય એને એ ખીચડી ટેસ્ટ કરાવીને તો એ અડધી વાટકી ખાઈ ગઈ, એવું એને ભાવ્યું એમ. તો તમે કીધું કે હું ચોક્કસ બનાવીશ, તો તમે ચોક્કસ બનાવજો. ઘણા બધાએ કમેન્ટ કરીને કીધું કે અમને બહુ ગમી એમ, તો અમે ચોક્કસ ટ્રાય કરશું. તો આ રીતે અલગ અલગ ફ્લેવરનું આપણે બનાવીએ. આપણે સાબુદાણાની ખીચડી ઘણી જાતની મૂકી છે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. હું આશા કરું છું કે તમને ગમશે. થેન્ક યુ. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે નીતાબેન સિસાંગિયા. હેપી એનિવર્સરી ટુ અરુણાબેન એન્ડ પિતાંબરપુરી ગોસ્વામી. ખૂબ ખૂબ અભિનંદન. મેની મોર ટુ કમ એન્ડ સ્ટે હેપી. આવા ખૂબ એવા આશીષ. જય જલારામ. જય જલારામ નીતાબેન. થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને આશીર્વાદ આપવા માટે. અને 5 તારીખે અમારી એનિવર્સરી હતી, તો એના માટે તમે કમેન્ટ એમાં કરેલી છે. ને ઘણા બધાએ હેપી એનિવર્સરી કીધું અમને, આમાં આપણે પોસ્ટ મૂકી હતી એમાં. તો બધાને મારા ઓમ નમો નારાયણ. અને બધાએ ઘણા બધા એટલા બધા આશીર્વાદ આપ્યા છે કે એટલી બધી કમેન્ટ આપી છે, બધી કમેન્ટ તો હું ન લઈ શકું. એટલે બધાને મારા તરફથી થેન્ક યુ એમ, કે એનિવર્સરી માટે તમે બધાએ આટલી બધી કમેન્ટ કરી અને અમારે આટલા બધા તમે આશીર્વાદ આપ્યા બધાએ કે ખૂબ હેલ્ધી રહ્યો ને એમ. તો થેન્ક યુ બધાને. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે મહેશ ભારતી, અને આ અમારી દીદીની કમેન્ટ છે. તો એને હેપી એનિવર્સરી દીદી અને જીજાજી ફ્રોમ ચક્કુ એને કીધું છે. તો ઓમ નમો નારાયણ ચક્કુ. આ અમારા કાકાની દીકરી ચક્કુ છે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને હેપી એનિવર્સરી કહેવા માટે. તો ઘણીવાર તું કમેન્ટ કરતી જ હોય છે, પણ ક્યારેક ક્યારેક જ કમેન્ટ આ રીતે હાથમાં આવે છે, કેમ કે એટલી બધી કમેન્ટ હોય છે કે કમેન્ટ હોતી લેવાતી નથી હોતી. તો આ વખતે મને લાગ્યું કે આમાં આવી કમેન્ટ તારી જોઈ એટલે તરત કમેન્ટ કરી. તો થેન્ક યુ ચકુ દીદી. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. અને મહેશ ભારતી એના હસબન્ડનું નામ છે, એકાઉન્ટ એના નામથી છે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તમારી કોઈ પણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી, કેમ કે આપણે આમાં 10 થી 11 કમેન્ટ જ લેતા હોય છીએ. તો આ રીતે કમેન્ટ કરતા રહેજો. અને તમને કોઈ પણ સવાલ હોય તો આમાં તમે પૂછજો, તો હું કમેન્ટમાં એ રીતે રિપ્લાય તો આપું જ, પણ ક્યારેક અમુક સવાલ એ રીતના હોય તો હું આ રીતે કમેન્ટમાં લઉં એમ.
તો કમેન્ટ કરતા રહેજો, તમારી કમેન્ટ ચોક્કસ આવશે. થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ.